વારો છે હવે હાથ દી હોય તી ગયા મંગળવાર ગયું થયું આજ પાછો વારો છે તે હવે બસ નીકળીએ બધું નહીં મમ્મી હોય અહીંયા જ હે જય શ્રી કૃષ્ણ કર દાલ ઓ થઈ ગયા ને રેડી હાલ જય શ્રી કૃષ્ણ સીતારામ જો આજ પાછો વારો છે તે જાય હવે હા એમાં તો હાલ નહીં હવે પછી કલાક જેવું તો લેવું પડશે અત્યારની જેટલી વાર છે ને આજ દવાખાનેથી પછી એની આપ્યું તારીખ લઈ આવ્યા હવે તારીખ નાખી છે હવે આજ નવીન માઈ છે હવે બસ નવી તો બીપીને માપ્યું બધું ચેક કર્યું બીપી ચેક કરી બાળકના ધબકારા ચેક કર્યા બધું રેડી જ છે એ કે કંઈ વાંહે પ્રોબ્લેમ હોય તો એ કે આવજો વચ્ચે બાકી કે સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને જો 7:45 વાગ્યા અમારે શિવનો નાસ્તો છે ને રેડી થઈ ગયો એ કે મારે એ કે 4 રોટલી નહીં હાલે મારે એ કે છે ને હું ખાવું ફ્રૂટ આજ છે ને માંથી ચીકુને મેળ ન આવ્યો હવે ચીકુ જ પૂરા થઈ ગયા છે ચીકુ હોય તો ખરે ને એ કે અહીંયા ચીકુ નથી કે એક ચીકુ અહીં હુંડીમાં પડ્યું હતું 2 દી પહેલાં કાચું ખાયરું હતું ને એ હુંડીમાં નાખી દીધું હતું તો એ પાકી ગયું હતું મેં કીધું હાલ એક કેરી એ મને કે ફેરી સુધાર છે એક કેરી ને એક ચીકુ સુધાર્યું હાલો કરો નાસ્તો હવે તમારો હું અમારા હાટું ચા મૂકી દઉં ને કાકા દૂધ આગળ લઈ આવતા હા તારા હાટું નહીં મૂકો અમારા હાટું મૂક્યું હમણાં તો તે મને ના પાડી હતી મારે 4 રોટલી નહીં હાલે મારે ફ્રૂટ હાલશે સાંભળો ને હું આવી હમણાં ફ્રૂટ ખાઈને પછી પ્રોટીન વાળો નાસ્તો જોઈએ ને તારે વિટામિન વાળો હે વિટામિન વાળો નાસ્તો કર ને તો પછી જીત હું કે કે ફ્રૂટ ખાવાનું એમ કે ને જીત આશો કુશો નહીં ખાવાનું કાં કે અટાણે છે ને જો 10 વાગ્યા એટલે પપ્પાને હાલે ગદપમાં પાણી વારવાનું કામ 8:30 લાઇટ આવી ને તો અહીંયા ત્યારે તો કંઈ નહીં કરી લીધી હતી 8 વાગ્યાની પછી 8:30 લાઇટ આવી એટલે મોટર ચાલુ ડાયરેક્ટ કરી દીધી ગદપમાં પાણી વારે મમ્મી ઠામ ઉટકેશ ને મારે છે ને વરિયાળી ને હાકરનો ભૂકો કરવાનો છે કાલે જ ખાલી થઈ ગયો વરિયાળીને હાકરનો ભૂકો મેં કીધું પહેલાં કરી લઉં પછી પોતા કરું મારે ને પપ્પાને કાંઈ એમ વરિયાળીવાળું પાણી પીવું જોઈએ એટલે અટાણે બનાવી ને ફ્રીજમાં મૂકી દઉં પછી હાઈ જો તેમ જઈએ પીવું હોય ને તે પી લઈએ ટાઢું થઈ જાય એટલે મજા આવે છે ને અટાણે છે ને જો રોંઢાને 5:30 વાગ્યા અને અટાણે પાછો વિડીયો કન્ટિન્યુ કર્યો કેમ કે મને છે ને બપોર મેળે નહોતું આંખો દુખતો તો કડ દુખતી હતી એટલે બપોર છે ને ખાઈને સૂઈ ગઈ હતી ને હમણાં છે ને કોમેન્ટના જવાબ દેવાનો વહેલા મોડું થાય કેમ કે હમણાં તો આરામ બપોરે કરી લઉં હવે થોડાક દીમાં પછી નાનું બેબી આવી જાય પછી તો ઉજાગરા કરવાના છે એટલે હમણાં થકાઈ જવાય છે ને હવે હાલ આમ જો જય શ્રી કૃષ્ણ કરો હાલ હે ફ્રીજમાં તરબૂચ છે હા તો તરબૂચ ખાવું છે બાયણે પવનમાં બેસીને એને એમાં એવું છે ને કે કાલે સુધારવું હતું પણ કાલે છે ને અમારે ફ્રીજનું જ ઠંડુ તરબૂચ ખાવું હતું ને કાલે લાઇટ નહોતી એટલે આજ છે ને ફ્રીજમાં મૂકી દીધું ને અસર ઠંડુ થઈ ગયું પણ હવે અમે સુધારીએ છીએ ભાવેશભાઈ છે ને મોડા આવશે કેમ આવશે કાકા આજ મોડા કેમ આવશે ક્યાં આથણું લેવા જવાના છે મામાને ઘેર આથણા લેવા જવાના છે એટલે તો અમારા ભાવેશભાઈ જાહે આજ મારા પિયરમાં આથણા મમ્મીએ મસ્ત બનાવ્યા છે ઘણા બધા એટલે એને કીધું હતું કે લઈ જાજે ને ગુંદાઈ લેવા આવ્યા ને ત્યાં જ મેં કીધું હતું કે આથણા આવું કે મારે એવું ખાવા છે મમ્મીના હાથનું ભાઈ આથણું એટલે મજા આવી જાય
તે ભાવેશભાઈ લેવા જવાના છે એટલે પછી એ જરીક મોડે આવશે તે અમે તરબૂચ સુધારીને ખાઈએ એનું ફ્રીજમાં મૂકી દે હું ને આથણું કેના ભેરું ખવાય તો સાંજે શું બનાવવું છે ખીચડી ને અથાણું રોટલી એવું ભાવે ને હાલ હું તરબૂચ તને દઉં તારાથી ઉપડશે કે હું લઈ લઉં ન ઉપડે તો કર 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 આ કેવું છે કેવું છે એમ કહો મસ્તી ને મીઠું કેમ તીખું મીઠું મીઠું હાલો દાદી હાલો હવે ટાટા થઈ જાઓ હાલો મમ્મી જય શ્રી કૃષ્ણ બાકી છે એ ભૂલાઈ જાય છે હમણાં કેમ ભૂલાઈ જાય છે તો બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ હવે હાન પડવા આવી કા રોંઢું થઈ ગયું ચા પાણી પી લીધા તા 5 વાગે પાણી નાખી લીધું ઝાડવામાં ને હવે તરબૂચ ખાઈ ને આજે ગદપનો પોરો છે કે પીવરા સવારે વાઢી લીધી હતી પીવરાવી ને પીવરાવી હતી સવારે બે ટાણા વાઢી લીધી હતી એટલે પોરો છે એટલે પોરો તો હાલો બધા તરબૂચ ખાવા અમે તો જો તરબૂચ ખાઈએ ભાવેશભાઈ છે ને જો આગળ આવ્યા કયું નહીં સીવ પૈસા હતી મારા કાકા કે મારા મામાને ઘેર ગયા કઈ આવશે કે તારે કાં ઉતામરશે તો કાથણા નહીં કે ઉતામરશે જો આગળ જ ભાવેશભાઈ આવ્યા કેટલી અહીં મૂકી હતી હવે જટી કે દાદીને કે મને દેખાડી ગયો એ કે હું કે તારાથી ઉગાડશે ને એને ખોલવી હતી આ કેટલી એ છે ને મમ્મી એ છે ને એની મોટી હતી એમાં મોકલાવ્યા અમે તો જિંદગી કાંઈથી કેટલી દીધી હતી મમ્મી એની કેટલીમાં આપ્યા એની કેટલી છે ને આપ્યા લે સીવું હવે આમાં આથણા દેખાડવા તો તેલમાં ડૂબા ડૂબશે હું ચમચો લેતી આવું હો ને લેતી આવું ને તાર ગુંદું જોવું ને એમાંથી આપણા ગુંદા ના હો ભાઈ આપણા ગુંદાનું આથણા આપણા ઘેર પૂગી ગયા પાછા તે સીવું કહીશ કે તૈયાર માલ ખાઈએ મમ્મી કે ખીચડી કે મૂકવી છે તે મમ્મી કે ભાત કરવાના છે જવાણા બીજના કરવાના છે તે હજી નારિયેળ પાડવાઈ જવાનું છે તે હવે મેં કીધું ભાત ભેરું ખાવું તો ના મારે ખીચડી થોડી ટોપડીમાં નોખી મૂકી દે હું આગળ ખાતી હોય તો તું લ્યો મમ્મી આ લ્યો જો થાણું મન થઈ જાય એવું ભાઈ જો મરચું કેરી મરચું ઓછું છે ગુંદા જ વધારે છે રેડી ને ના બાપા એ ઢોરાઈ જાય તો ઢોરાઈ જાય તને હમણાં પેલા વાટકીમાં કાઢી દે હો ખીચડીને કરીને હાથણું તો એને છે ને જો મમ્મી ને ભાવેશભાઈ સીવું ને બધા નારિયેળ રપડવા જઈશ મમ્મી દીકરો બે જ જાય અહીંયા કેમ કે એ બાજુ છે ને ભીનું છે એને છે ને આજ સવારે આગળ પીવરાવી ઓલી ઉતલી જવાર વાવી એ પીવરાવી ને પછી કર્યું ઓરમણું ચાલુ એટલે ભીનું છે એટલે સીવું કંઈ ત્યાં જાવું મેં કીધું આપણે અહીં આટા મારીએ ત્યાં સેટ નથી જવું ભીનું છે ત્યાં સેટ કપુગા હે નહીં એટલે મમ્મી ને ભાવેશભાઈ છે ને બે જઈશ ત્યાં નારિયેળ પાડવા ત્રણે જા પડવા જો કે મંડો લાડુ ખાવા અહીં જો વરાવણું અહીંથી ચાલુ કર્યું છે કાલ ખાતર વાવી ગયા ને ટ્રેક્ટરવાર ભાઈ હવે વરાવણું ચાલુ કર્યું હતું એટલું ઓરવી લીધું આ બધું સવાર પીવરાવીને એટલું ઓરવી લીધું ને ત્યાં તો 4:30 પછી લાઈટ વહી ગઈ એટલે હવે કાલ પછી સીધું પાછું સવારથી 8:30 લાઈટ આવી છે ને વરાવણું ચાલુ કરશે ત્યાં બધું પીવરાવતા હશે
આજ તો કઈ કા ઉતાર્યો નારિયેલ તો આમ મજા નહીં આવે. પણ આપણા અહીંયા મધ છે ને એટલે બીક લાગે. બીક લાગે. તો નારિયેલ ઘરના ઘરના વધારવાના. હાલો શિવ. ચાલો તો છે ને જો 9 વાગવા આવ્યા ને રસોઈ હાઈની બની ગઈ ને શિવના જે પ્રમાણે કીધું હતું મારે ખીચડી ખાવી તેના હાટું એટલે મૂકી દીધી હતી ખીચડી. આથણું જો શિવનું આવી ગયું બધું. આથણું છાશ ને ખીચડી ઘીવારી કરી દો. ચાલો મેડમ છે ને અહીંયા કીધું હતું ને મેં કીધું ભાત ઉક મૂક્યા તે ભાત ઉકશે ને ખાઈ લે છે હું શાક ને રોટલી ને ભેરું આથણું. તો કે ના પહેલાં ખીચડી ભેરું જાય ખાવું કીધું નહીં હવે કર્યું અહીંયા. ચાલો આખે આખું આખે આખું આખે આખું કેવા નાની એ બનાવ્યા. સુપર. અમારે છે ને એને જીતની જેમ છે શિવનું ખાવાનું. જીતે તાર જીતમાં મય છે ને પેલા એમ કરતો આખે આખું ગુંદું છે ને એક બટકામાં જાતું. આપણે 2-3 બટકામાં તો આરામથી એક ગુંદું થઈ રહી. શિવને જીતને એક બટકે જાય ને એક ગુંદું. સીતારામને જય શ્રી કૃષ્ણ બધાઈને. આજ બીજા દી સવારના સીતારામને જય શ્રી કૃષ્ણ. જો વાગ્યા છે ટાણે 9:30 થયા ને અમારે જવાનું છે આજ મંગળવાર છે. આજ જવાનું છે. શિવ કહે શું કરવું તારે ફેરવું આવવું જ જોઈએ. તો હવે છે ને આજ બતાવવાનો પાછો વારો છે. હવે હાથ દી હોય હતી ગયા મંગળવાર ગયું થયું. આજ પાછો વારો છે તે હવે બસ નહીં કરીએ. તેથી તો 5 વગાડ્યા હતા. આજ હવે જોઈએ અહીંયા જઈને કેટલી ગળદી હોય આ તે પછી એ પ્રમાણે વારો આવે એ પ્રમાણે એ ઉટાણું થાય. આને કીધું અને દાદા ઘેર જ છે ઓરવણું ચાલુ કર્યું છે. લાઇટે આકડી જ આવી વહી ગઈ હતી તે રે આઈ તો કે નહીં. તો મેં કીધું ભૂમિને ઘેર હું કાલ નવરાવીને મૂકી જાઉં ન્યારે. તો કે નહીં આમ અમે ઘેર હોય ને તો અહીંયા કહી મમ્મી ત્યાં મૂકી જાય કે હવે અમારે આમ જાવું. તો મેં કીધું ન્યારે ને હું કે તડકાને કહું ભેરી ભેરી ખોટી હેરાન થશે. તો કે ના કે મારે કે તમારે ફેરું જાવું. તો આગળ નાનીને ફોન હતો મેં કીધું કે હમણાં વિરમ મામાને રસ્તામાંથી કહું કે અમે રસ્તામાં અહીંયા ઉજ્જે ને તે શિવને અહીંયા ઉતારશું તે લઈ જાજે પછી આમ પાછું આવીશું ને તે લેતી આવીશું. તો કે એમાંય નથી કરવું કંઈક મામાને ઘેરે કે તાર વગર કે નહીં બધું નહીં મમ્મી હોય અહીંયા જ. હે જય શ્રી કૃષ્ણ કર ગાલ ઓય. હા જીત એસી ફિટ કરાવે છે એટલે કામમાં છે કા. કેના હાટું જીત એસી ફિટ કરાવે છે એના હાટું. તો તું અહીંયા જાય તો એ રૂમમાં એસી વાળા રૂમમાં નહીં રહે ને. અમારે મારા ઝીણકો ભાઈ એસી ફિટ કરાવે છે ને તે કે અમે કામમાં છે કે કાલના હજી આજે કે લબાસ હોય કે એમને મુડેસથી આજે કે હાંજ સુધી હજી મૂકશું નહીં કે બધું ઓલા એસી ફિટ કરતા એટલે દિવાલમાં હોલ ને એક પાડા જ બધું ભરાઈ રહ્યું છે એટલે કે સાફ સુફી કરી લે ને તો આજ હાંજ પડશે એ કે કાલ હાંજે 8 વાગ્યા સુધી એમની મતા. કાલ ભાવેશભાઈ આથણું લેવા ગયા ને કહેતા હતા કે તાર જીતી કે જીતમાં એસી ફિટ કરાવે છે એ કે તે હવે એવું કંઈક કામ કરાવતા હોય એટલે પછી સાફા સફાઈ તો હરખી કરવી પડે હતી કે મમ્મીનો ફોન હતો એ કે પછી અમને આમ હાંજ પડશે એ કે એને તેવા હાટું ફોન કર્યો હતો કે તમે આવવાનું છે ને એ કે કંઈક આવવાનું છે. હું કે બસ હવે થોડીક વારમાં આકડી નીકળીએ જ છે. હવે બસ મમ્મી જો માથું રાવતા હતા ને થઈ ગયા ને રેડી. હાલ જય શ્રી કૃષ્ણ સીતારામ. જો આજ પાછો વારો છે તે જાય હવે. હા એમાં તો હાલે નહીં હવે બતા હવે તો 1-2 વાર ચાહું જ નહીં સારું આવી જાય. હા ને હણ આવે આપણે કંઈ પૂછવાનું નથી ને આજ ડૉક્ટરને. શું પૂછ લઉં કેટલા દિનની વાર છે હવે કેટલા દીની વાર છે હવે એને ટાઈમ થાય તો અહીંયા જ આવે. કેટલા દીની વાર છે હાલો વહેલા નીકળીએ ને બારી બંધ કરી દઉં લાઇટું બાયણા ને બધું. મંદિર
પછી આપણે 40-45 વાળા પછી આવીશું. પછી કલાક જેવું તો બેસવું પડશે. અત્યારની ચટણી વાપરી લાવો. 145. પેલી બસ ચડી ગઈ હતી ને પેલા રાજુ થઈ ગઈ. અટાણે છે ને જો 6:30 વાઈ ગયા ને અમે ઘેર પૂઈ ગયા ને તા કેટલા 3:15 થઈ ગયા હતા. અમે હોસ્પિટલેથી 2 વાગે નેવરા થયા. બસ ઘેર પૂઈ ગયા ને તા 3:30 વાગી ગયા ને આવીને પછી ખાધું તો નહોતું. રાંધીને તો સવારે ગયા હતા પછી વેટાણ આવીને ભાવે કામ સવારે તો વઘારેલ ખીચડીને હરખું ખાઈ લીધું હતું કે બપોરે તો આવીને ભાવે જ નહીં. ડુંગળી બટેટાનું શાક રોટલા બધું બનાવી નહીં ગયા હતા પણ છે ને આવીને ભાવે નહીં. રસ્તામાં શેરડીને રસ પીધો હતો ને પફ ને ઠંડુ ને એવું નાસ્તો લઈ આવ્યા હતા. આવીને પહેલાં તો નાહી લીધું પછી નાસ્તો કર્યો ને પછી ઘડીક લંબાવી ગયા હતા તો ઓલો પામ ને ખારીને બધું લઈ આવ્યા તો નાસ્તો તો એ ગરમી તો એવી ને એવી પછી આવીને ખાવાનું મન તો થાય નહીં ને છે ને આજ દવાખાનેથી બધું રેડી જ છે કમ્પ્લીટ જ. મેડમ કે કંઈ કે વાંધો તો નથી ને તકલીફ ના. મેં કીધું હજી કંઈ તકલીફ તો નથી. મને કે સોનોગ્રાફી 9મા મહિનાની કરવાની છે એ કે તારીખ લઈ આવજો. પછી એની આપ્યું હતી તારીખ લઈ આવ્યા. હવે તારીખ નાખી છે 7 દિવસ બતાવવા તો જવાનું હોય એટલે અઠવાડિયે એકવાર. મંગળવારની તારીખ પાછી નાખવાનું મંગળવારે આવવાનું છે ને બતાવવા. મેં કીધું હા તો કે સોનોગ્રાફીની તારીખ હોય તે દીની કે નાખી દઈએ. એ મંગળવારની તારીખ નાખી હતી. તે દી સવારે વહેલું પૂગવાનું છે 8 વાગ્યામાં કે આવી જાજો. આમાં તમે કીધું કે ભીખા પેટર્ન ન હોય ને તો ના 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 તમે તમારી નિરાયતે નાસ્તો કરીને આવજો બધું પણ છે ને એ કે 8 વાગે પૂગી આવજો એટલે સોનોગ્રાફી થઈ જાય ને વાહા લગડ પછી બતાવવાનું છે ને એ બતાવાઈ જાય બધું કે એકાદ થઈ જાય એક ધક્કામાં. કે હવે આજ નવીનમાં એ છે હવે બસ 9મા મહિનાની સોનોગ્રાફી કરાવવાની છે. તે બાકી તો બીપીને માપ્યું બધું ચેક કર્યું. બીપી ચેક કરી બાળકના ધબકારા ચેક કર્યા બધું રેડી જ છે. એ કે કંઈ વાંહે પ્રોબ્લેમ હોય તો એ કે આવજો વચ્ચે. બાકી કે સોનોગ્રાફી મંગળવારે થાય ને પાછા કે તેથી બતાવી જાજો. એટલે હા એવું છે. હવે તમે શું કહો છો? થાકી ગયા ને? થાકી ગયા? આજ મારો દીકરો બિચારો થાકી ગયો. એ ના પાડું કે ભેરું ના આવાય ના આવાય તોય આવવું જોઈએ પણ અહીંયા હશે વાંધો ના આવે. શિવ હોસ્પિટલ લઈ સાની મુની ઓલું પહેરા રાખે બેઠી રહી વાંધો ન આવે. એટલે આપણે એમ થાય નકર ટાબરિયા ગરમીના રહી નહીં ને થકવી દઈ તો એ બિચારી છે ને બેઠી રહી દાદી પાસે વાંધો આવે. હવે હે એ બધું કહેવાનું હોય. એને છે ને એક શિવ જેવું ટાબરિયું હતું ને એ શિવના બિસ્કિટ લઈ લેતું હતું. કાં ખાય શિવ એમાંથી એક દે તો કે એમ નહીં મને આખી આપી દે એમ કરીને લઈ લેતો હતો. ભલે ને આપણે દઈ દેવાય ને કા તું ન દે. બસમાં છે ને શિવ બસમાં હોઈ ગઈ હતી. બસમાં પાછી આવતી વખતે હોઈ ગઈ હતી. પછી અહીં પૂગી ગામમાં ને ઉઠાડી એને મેં કીધું હોય. પછી અહીં આવીને તો કામ અંદર અહીંયા આવે આવ્યા એટલે તરત એને પેલા નવરાવતી હતી. હું નાઈ પાછી અહીં આવીને તો કામ નીંદર આવે. ઘડીક લોટતી હતી. હવે હાઈ વેલી ઢેરી વરી જાહે ને હું હાઈ વેલી ઢેરી વરી જાય કા થાકી ગયા. દવાખાનાથી ભગવાન થાકી જાય એવો હાવ બેહીને થાકી રહીએ. એમાંય ત્યાં એક ધારે બેઠા રહીએ. હું તો ઘડીક હાલચાલ કરું બેઠા રહીએ ને તો પગમાં હોજા ચડી જાય પછી મજા ન આવે. પગના તળિયાને દુખે. કહું તો ખરી ને કે જે વચ્ચેથી વારો લઈ લેજો. હું બે હાથ નથી પણ એના ટોકન પ્રમાણે વારો લઈ એ તો હા પડ્યા રાખે પણ ટોકન પ્રમાણે વારો લઈ એટલે હવે તો 1-2 વાર બતાવવા જાઉં તો ઠીક પણ નાનું આવી જાહે. હા હા તું એમ કહીએ એટલે રાજીને રેડ થઈ જા.